પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની, કારણ કે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતમાં હતા અને જામનગરમાં હતા. જામનગરમાં ગયા અને જામનગરમાં જામ સાહેબ સાથે એમણે મુલાકાત કરી અને તસવીરો થોડી જ ક્ષણોની અંદર સંદેશ ન્યૂઝ પાસે પહોંચી કે જેમાં પ્રધાનમંત્રી મોદીએ જામ સાહેબની મુલાકાત કરી. માથે રજવાડી પાઘડી પહેરાવી જામ સાહેબે મોદીને ભેટીને અને એ સાથે જ એમને આશીર્વાદ પણ આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં વાતની શરૂઆતમાં જ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જામ સાહેબ જો આશીર્વાદ આપી દે પછી વિજય પછી જીત એ નિશ્ચિત માનવી જોઈએ, કારણ કે જામ સાહેબના આશીર્વાદ મારી સાથે છે. આ ઘણી બધી રીતે પ્રતિકાત્મક છે તસવીર. કારણ કે જ્યારે ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે, એ જામ સાહેબ કે જેમણે પહેલીવાર એક પત્રમાં લખ્યું હતું કે ક્ષત્રિયો આ દેશમાં જીવે છે બતાવવાની જરૂર છે, રૂપાલાના સામે આંદોલન ચાલી રહ્યું છે. અને બીજી બાજુ 24 કલાક પછી જામ સાહેબનો એક બીજો પત્ર આવ્યો હતો જેમાં એમણે કહ્યું હતું કે આ રાષ્ટ્રને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી મોદીના હાથ મજબૂત કરવાની જરૂર છે, કારણ કે દેશ અને દુનિયામાં પ્રધાનમંત્રી મોદીએ ભારતનું નામ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ એમની સાથે મુલાકાત કરીને પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે જામ સાહેબ સાથે મારી મુલાકાત થઈ, એકદમ ભેટો થયો, ખૂબ ભાવપૂર્વક મારું એમણે સ્વાગત કર્યું અને એમણે મને આશીર્વાદ આપ્યા છે. ક્ષત્રિયો માટેની પણ એમણે વાત કરી ભાષણમાં અને ક્ષત્રિયોના દેશમાં યોગદાનને પણ પ્રધાનમંત્રી મોદીએ દોહરાવ્યું હતું. સાથે સાથે એ પણ કહ્યું કે જે ઇતિહાસને ભૂલી જાય છે તે ઇતિહાસ ક્યારે રચી નથી શકતા. એની સાથે સાથે ક્ષત્રિયોના જે દેશ માટેના યોગદાન છે એમનું પણ એમણે ઉલ્લેખ કર્યો. નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રી પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, અમારે આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ રહે રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. પાઘડી મારા માટે પ્રસાદ છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીને જામ સાહેબે રજવાડી પાઘડી પહેરાવી હતી. પાઘડી એ ઇજ્જતનો, શાખનો અને આબરૂનો સવાલ હોય છે, ખાસ કરીને ક્ષત્રિયો માટે. અને પ્રધાનમંત્રી મોદીને જ્યારે આ પાઘડી પહેરાવી તો એમને આ વાત ત્યાં તેમના ઉલ્લેખ કર્યો કે જામ સાહેબનો પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે. જામ સાહેબ વિજય ભવ કહે પછી કંઈ જ બાકી ન રહે, કારણ કે આ ધરતી જે છે એ વીરોની ધરતી છે, સંતોની ધરતી છે. ભૂચર મોરીના એ યુદ્ધની વાતને પણ પ્રધાનમંત્રી મોદીએ દોહરાવી હતી. અને આ પહેલા પણ એમણે એ વાત પણ દોહરાવી કે આ પહેલા કોઈ મુખ્યમંત્રી ભૂચર મોરીના કોઈ કાર્યક્રમમાં જાય તો એવું કહેવાતું કે એમની ખુરશી જતી રહે છે, પરંતુ હું તો ગયો હતો અને આજે દેશનો પ્રધાનમંત્રી પણ હું છું. ભૂચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે. તો થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોકે ભેળવી દીધું છે કે તમે આ ભૂચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો.
અને લોકસભાની ચૂંટણી છે ને હવે વોટ જેહાદની એન્ટ્રી થઈ ગઈ છે. વોટ જેહાદના નામે પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા. ઇન્ડી ગઠબંધનને મુસ્લિમોને મત આપવાનું કહ્યું છે એવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વોટ જેહાદ નામનો શબ્દ આ નવો આવ્યો છે કારણ કે આ લોકશાહીનું અપમાન છે. ઇન્ડી ગઠબંધનના સાથીઓ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, વોટ જેહાદ માટે લોકોને ઉશ્કેરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ શું કહ્યું એ સાંભળી લઈએ. साथियों, इंडी गठबंधन की एक और रणनीति की पोल उसके ही नेता ने देश के सामने खोल दी है. अब इंडी गठबंधन ने मुसलमानों से वोट जिहाद करने को कहा है. अब बताइए, हमने लव जिहाद सुना था, लैंड जिहाद सुना था और वोट जिहाद, और वो भी पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है. सामान्य मदरसा से निकले हुए किसी बच्चे ने नहीं कहा है. हाईली क्वालिफाइड फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार, ये मुसलमान परिवार ने कहा है, नारा दिया है वोट जिहाद करो. आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है? जिहाद किसके खिलाफ किया जाता है? इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए. इंडी गठबंधन ने लोकतंत्र के उत्सव में वोट जिहाद की बात करके लोकतंत्र का भी अपमान किया है, संविधान का भी अपमान किया है. અને આ વોટ જેહાદ આવ્યું ક્યાંથી તો તમને જણાવી દઈએ કે સલમાન ખુરશીદના ભત્રીજી અને સમાજવાદી પાર્ટીના નેતા છે મારિયા આલમ. એમણે સમાજવાદી પાર્ટીના નેતા છે ઉત્તર પ્રદેશની અંદર એક ચૂંટણીની સભામાં જે નિવેદન આપ્યું જેમાં એ વાત કહી જેનો પ્રધાનમંત્રી મોદીએ આજે ઉલ્લેખ કર્યો છે. શું કહ્યું તો એમણે એ પણ સાંભળી લઈએ. करोगे इसलिए बहुत अकलमंदी के साथ, बहुत जज्बाती ना होके, बहुत खामोशी के साथ एक साथ होके वोटों का जिहाद करो, क्योंकि हम सिर्फ वोटों का जिहाद कर सकते हैं और इस संगी सरकार को भगाने का काम कर सकते हैं. बहुत शर्म आती है जब मैंने आज ये सुना कि कुछ मुसलमानों ने आज यहाँ पर बैठ के मुकेश राजपूत की मीटिंग कराई. मुझे लगता है समाज से उनका हुक्का पानी बंद कर देना चाहिए. इतने मतलबी मत बनो कि बच्चों की जिंदगियों से खेलो, हमारे बच्चों की जानों से खेलो. आज कितने लोग सीएनआरसी में जेलों में बंद हैं. અને બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીએ આજે આણંદ અને ખેડા બેઠક માટે પ્રચાર કર્યો. વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. અહીંથી પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ ફટકારી જેમાં એમણે 3 પ્રકારની વાતો કરી હતી. મુસ્લિમોને અનામત નહીં આપે એ પ્રકારની કોંગ્રેસ વાત કરે. એક ચેલેન્જ પ્રધાનમંત્રી મોદીએ ફેંકી કે કોંગ્રેસ હવે મુસલમાનોને અનામત નહીં આપે, એની લેખિતમાં ગેરંટી આપે. ઓબીસીના અનામતમાં સેંધમારી નહીં કરે કારણ કે કર્ણાટકમાં જે પ્રકારે થયું છે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કર્ણાટકમાં જે થયું છે એવું હવે કોંગ્રેસ કરવા માંગે છે. અને ત્રીજી ચેલેન્જ એમની એ હતી કે એસસી એસટી અને ઓબીસી અનામતને નહીં બદલવામાં આવે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બને છે ત્યાં. એમ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું 9 દિવસથી આ પ્રકારની ચેલેન્જ આપી રહ્યો છું પણ કોંગ્રેસ આનો જવાબ નથી આપતી. અને બીજી બાજુ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે ગુજરાતમાં આવ્યા હતા. પત્રકાર પરિષદ કરી અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા. ભાજપની વાતોને એમણે બેતુકી કહી દીધી છે. દેશભરમાં ભાજપ સામે આક્રોશ છે. મોંઘવારી, બેરોજગારી જેવી કોઈ વાત નથી કરતું. આ પ્રકારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય जनता पार्टी पर प्रहारों કર્યા. आप कौन होते हो हमारे वादों को इंटरप्रेट करने वाले? आप अपनी बात क्यों नहीं कह रहे? आप बताओ देश को हमने वादे किए हैं, हम उस पर आपको वोट मांगते हैं, वो नहीं कह रहे. वो तो देश भर के अंदर इस बात को लेकर आक्रोश है. वो लैंग्वेज काम ली जा रही है, झूठ का सहारा लिया जा रहा है. और मुख्य जो देश की समस्या हैं, चाहे महंगाई, चाहे बेरोजगारी, चाहे गरीब अमीर के बीच में खाई बढ़ती जा रही है, चाहे प्यार मोहब्बत भाईचारा होना चाहिए, इस पर क्यों नहीं बहस हो रही है?
અને જ્યારે ચૂંટણી હોય ને નેતાઓ જનતાની વચ્ચે જતા હોય તો એમણે કેવા ખાટા મીઠા અનુભવો પણ થતા હોય છે, એવું આજે કાંતિભાઈ અમૃતિયાને જોવા મળ્યું. મોરબીમાં સતવારા સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, તેઓ ગયા હતા. સતવારા સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપર લોકો રીતસર સવાલોની ઝડી વરસાવવા લાગ્યા. કાંતિ અમૃતિયાને આડે હાથ લઈ લીધા. મોરબી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં જ એમણે ખખડાવી નાખ્યા, કારણ કે એમણે એવું કહ્યું કે તમે ઘણા સમયથી સત્તામાં છો, તેમ છતાં લોકોના કામ કેમ નથી થતા. સંતભાઈ ઈશ્વરભાઈ મહાકાલ ગુપાઈ લાગણીએ પણ 2 વર્ષથી ધક્કા ખવડાવે. હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે ને કામ કરે. આ વસંત છે ને આ હે ને આ વસંત છે ને મારા બાજે બહુ, પણ પ્રશ્ન માટે બાજે. સાંભળો પણ એમાં શું હે, હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો હવે હું બોલું નહીં. આ વસંત નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી, સ્કૂલ એમ નથી, પાણીની લાઈન એક લાઇટની લાઈન આપી, સ્કૂલો કરી. આ કાનાભાઈ ને જેઠાભાઈ હતા ઉપપ્રમુખ, એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું. અને આ અસલી તસવીર છે લોકતંત્રની, કારણ કે જ્યારે નેતાઓ કામ ન થાય ને જ્યારે લોકો વચ્ચે જાય તો પછી આવું જ કંઈક સાંભળવા મળે. પછી ભલે તમે એને વાળી લો. કાંતિભાઈ અમૃતિયાને જે ફીલ થયું હશે, કદાચ એ જ વાત જે સતવારા સમાજના જે આગેવાન કહી રહ્યા હતા કે 20 વર્ષથી કાંતિભાઈ તમે સત્તામાં છો, તેમ છતાં સામાન્ય જે સુવિધાઓનો મુદ્દો છે તેનો પણ ઉકેલ નથી આવતો. અને બીજી બાજુ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સામે, પરેશ ધાનાણી સામે લેવા કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે. કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ઉશ્કેરવાનો આરોપ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ એક સંબંધિત પત્રિકાના ફોટા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તે પ્રકારની ફરિયાદ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. જાગો લેવા પટેલ જાગો શીર્ષક હેઠળ જે પત્રિકા કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી છે તેની સામે એફઆઈઆર બાબત નોંધવા બાબત અને ગુનો દાખલ કરવા માટે આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે. અને બીજી બાજુ ચૈતર વસાવા રોજે રોજ પોલીસ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા અંદાજમાં વરસી રહ્યા છે. આજે બોગજ ગામમાં ચૈતર વસાવાએ સભા દરમિયાન પોલીસ પર પ્રહારો કર્યા. સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે અમારા કાર્યકર્તાઓને એ લોકો હેરાન કરી રહ્યા છે, છેડશો તો છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ, તે પ્રકારની ભાષાનો પણ એમણે પ્રયોગ કર્યો. પોલીસ ભાજપનું કામ કરી રહી છે, પોલીસે ભાજપના પટ્ટા પહેરીને બહાર નીકળી જવું જોઈએ. અમે તેમને બતાવી દઈશું કે અમે કોણ છીએ. ભાજપે બિડગાડનો દુરુપયોગ કર્યો છે તેવું પણ ચૈતર વસાવાએ કહ્યું. અમે કોઈને પીવડાવતા નથી, અમે લોકોનું કામ કરવા માંગીએ છીએ. પણ ચૈતર વસાવાને હળી કરશો તો ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છીએ. એમાં ક્યારે પાછળ પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પોલીસ અધિકારીઓ પીઆઈ હોય, પીએસઆઈ હોય, એસપી હોય કે ડીએસપી હોય કે આઈજી હોય, આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા કોઈ 2 નંબરના ધંધા નથી, અમારા કોઈ હપ્તા નથી, અને અમારા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડશે છઠ્ઠીનો દૂધ યાદ દેવડાવી દેશે. અને બીજી બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા એક બાજુ આંદોલન ચાલી રહ્યું છે, સુસુપ્ત અવસ્થામાં આંદોલન, કારણ કે હવે નેતાઓને ઘેરવાની રણનીતિ એમણે બાજુ પર રાખી દીધી છે. પરંતુ બીજી બાજુ રાજકોટના જે રાજવી છે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કર્યું અને તેમણે એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સાથે 15 સ્ટેટના પ્રતિનિધિઓ છે, મતલબ ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે, તે પ્રકારની વાત અહીંથી પહેલીવાર વહેતી મૂકવામાં આવી. 45 જેટલા રાજવીઓએ ભાજપને સમર્થન આપતો પત્ર મોકલ્યો છે. દાતા, રાજકોટ, કચ્છ, ગોંડલ સ્ટેટના રાજવીઓએ પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું હોવાનું રાજવી માંધાતાસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે, ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે. આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે 2024ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ.
માંધાતાશ્રી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશને આગળ વધારવાની વાત કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી આવતા મહેશ રાજપૂત છે, જેમણે કહ્યું છે કે અમે અમારી વાત પર અડગ છીએ. રાજવી માંધાતાશ્રીની પ્રેસ કોન્ફરન્સનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે જે એમના પોતાના પર્સનલ હિતોને લઈને પ્રધાનમંત્રીની સાથે હોવાની વાત કરે છે, રાષ્ટ્રધર્મની વાત કરે છે, ભૂતકાળને તેમણે યાદ કરવો જોઈએ, તે પ્રકારે મહેશ રાજપૂતે માંધાતાશ્રીને ટાંકીને વિરોધ નોંધાવ્યો. રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા, અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ, અને ધર્મની અંદર પણ પહેલા એવું લખ્યું છે કે પછી સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથોની અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી, ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે. ત્યારે આવી વાતો કરવી અને માત્ર એક ભાજપને અને નરેન્દ્રભાઈને, અને એ પણ એ રાજવીઓ આજે બેઠા હતા અને એ રાજવીઓના પેલેસની અંદર બોલવામાં આવ્યું, મને આ દુઃખની લાગણી થાય છે. જામ સાહેબના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં પ્રધાનમંત્રી મોદીને તેઓ મળી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો છે સંદેશ ન્યૂઝ પાસે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે એમને મળવા માટે ગયા હતા, કેવી રીતે એમના આશીર્વાદ લીધા, ચરણ સ્પર્શ કરીને. જામ સાહેબ પોતાની વ્હીલચેરમાં ત્યાં અમને મળવા માટે પહોંચ્યા, ઘરની બહાર હાથમાં માળા લીધી, માળા પહેરાવીને ત્યારબાદ એ રાજપૂતોની આન બાન અને શાન ગણાતી એ પાઘડી, જે જામનગરી પાઘડી છે, જે પ્રધાનમંત્રી મોદીને એમણે પહેરાવી હતી. આ પાઘડી પહેરાવતા દ્રશ્યો છે જે ઘણું બધું કહી રહ્યા છે. હું વારંવાર એ વાતને રિપીટ કરું છું, કારણ કે આજના દિવસ માટે આ તસવીર ખૂબ મહત્વની છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીનું જામ સાહેબને મળવું, જામ સાહેબ સાથે બેસીને એમની વાતો કરવી, સંવાદ કરવો અને પાઘડી પહેરવી, કારણ કે આ પાઘડી છે એ લાજનો વિષય છે, શાખનો વિષય છે, ઇજ્જત અને આબરૂનો વિષય છે, કારણ કે ક્ષત્રિયો માટે પાઘડી એ સર્વસ્વ હોય છે. અને સર્વસ્વ જ્યારે ચર્ચામાં હોય, કારણ કે એક બાજુ ક્ષત્રિયો પોતાની અસ્મિતાના મુદ્દે રાજ્યભરમાં આંદોલન કરી રહ્યા છે, તો બીજી બાજુ જામ સાહેબે પ્રધાનમંત્રી મોદીને રાજપૂતોની આન બાન અને શાન ગણાતી પાઘડી પહેરાવીને એક મેસેજ આપવાની બિલકુલ કોશિશ કરી છે અહીંથી.